Okay, let's start lecture number 5 with the further concept. આગળ જે આપણે જોયું હતું ડેટા એબ્સ્ટ્રેક્શન, રાઈટ? ડેટા એબ્સ્ટ્રેક્શન પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ડેટા ઇન્ડિપેન્ડન્સ. હવે ઇન્ડિપેન્ડન્સ એટલે શું? આ વર્ડ તો તમને ખ્યાલ હશે. ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા. સ્વતંત્રતા શું થાય થોડુંક ડિટેલમાં જો કહી શકો? કોને સ્વતંત્ર કહેવાય? વોટ ઇઝ સ્વતંત્ર? ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? હા બોલો બોલો. શું? ઓકે, આગળનું ઇન કાઢી દો તો ડિપેન્ડન્સ, બીજા પર આધારિત રહ્યું, બીજા પર બરાબર ડિપેન્ડ કરવું. કે હું જે છું, ફોર એક્ઝામ્પલ, આઈ એમ કરન્ટલી ડિપેન્ડન્ટ ઓન ધીસ પ્રોજેક્ટર. જો પ્રોજેક્ટર નથી તો આઈ વોન્ટ બી એબલ ટુ શો ધીસ સ્લાઇડ. સો આઈ એમ બાય એની હાઉ ડિપેન્ડન્ટ ઓન ધીસ પ્રોજેક્ટર, રાઈટ? એવું કંઈક આપણે કહી શકીએ. હવે ડેટા ઇન્ડિપેન્ડન્સનો મતલબ શું છે? થોડુંક ડિટેલમાં જો આપણે જોઈએ તો બે ટાઈપના ડેટા ઇન્ડિપેન્ડન્સ આવે. વન ઇઝ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને નેક્સ્ટ ઇઝ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. હવે બે ટાઈપના ડેટા ઇન્ડિપેન્ડન્સ છે. એને આ વાળો જે ગ્રાફ છે જેની અંદર આપણે આ ત્રણ ટાઈપના એબ્સ્ટ્રેક્શન જોયા હતા ત્યાંથી વધારે સમજી શકીએ. તો ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સનો મતલબ એ થયો કે આ ફિઝિકલ લેવલ જે છે એ હું બદલી કાઢું, રાઈટ? આ ફિઝિકલ લેવલ બદલી કાઢું પણ આ બે લેવલમાં ચેન્જ ન થવો જોઈએ. વોટ ઇઝ ધીસ મીન? એનો મતલબ એ છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં કરન્ટલી આ પીસી ઉપર, હમણાં જસ્ટ મેં તમને થોડોક ટાઈમ પહેલાં જ ક્વિક રિવિઝનમાં જ્યારે કીધું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે અત્યારે HCLનો પીસી છે એ પીસી મને સ્લો પડે છે. મેં પહેલાં શરૂઆતમાં કોઈ વેબ એપ્લિકેશન બનાવી અને HCLનો પીસી છે એની અંદર તમારો ડેટાબેઝ સ્ટોર કર્યો. ઇનિશિયલી ઓછા યુઝર્સ હતા તો એ ડેટાબેઝ પ્રોપરલી ચાલતો હતો અને સિસ્ટમ વ્યવસ્થિત રીતે ચાલતી હતી. બટ ધીમે ધીમે એવું થયું કે યુઝર્સ વધી ગયા અને પછી જે છે તમે જ્યારે એક્સેસ કરવાનો ટ્રાય કરો છો તો એ ધીમે ધીમે થાય છે એક્સેસ. તો હું શું કરીશ? આ પીસીને રિપ્લેસ કરીને નવા પીસીથી ચેન્જ કરી દઈશ. આની અંદર હાર્ડ ડિસ્ક છે, નવા પીસીની અંદર ફોર એક્ઝામ્પલ SSD છે, સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે, જે કમ્પેરેટિવલી ફાસ્ટર હોય છે. તો હું આ ચેન્જ કરું પણ તમે જે યુઝ કરો છો એમાં કોઈ ફરક ન પડવો જોઈએ. તમે વોટ્સએપ જે રીતે યુઝ કરો છો એ રીતે જ યુઝ થવું જોઈએ. ફરક કઈ રીતે પડે કે ખાલી વધારે સારું થાય, વધારે ફાસ્ટર થાય, વધારે એફિશિયન્ટ થાય. બટ એનાથી એવું ના થવું જોઈએ કે વ્યૂ જે મેં આપ્યો તો એ મારે પ્રોપરલી નવો ડિઝાઇન કરવો પડે, મારે કમ્પ્લીટલી મારી વેબ એપ્લિકેશનને નવેથી ડિઝાઇન કરવી પડે. એવું ના થવું જોઈએ. હું નીચેનું છેલ્લું લેયર બદલી નાખું તો ફરક ના પડવો જોઈએ. હવે એને તમે કઈ રીતે સમજી શકો? ફોર એક્ઝામ્પલ, બધાના ઘરે વ્હીકલ્સ હોય છે, કાર, ટુ વ્હીલર, સાયકલ, વટેવર. હવે એની અંદર ટાયર્સ આવે, ટાયર આવે, વ્હીલ લઈ લો, વટેવર. હવે આ બધું કેવી ડિઝાઇન છે? મોડ્યુલર ડિઝાઇન છે. જો ટાયર પંચર થયું તો ચલો એક પંચર છે, આપણે પંચર ફિક્સ કરવી થઈ ગયું. મેજર પંચર્સ થયા, ટાયર ફાટી ગયું. ઇફ આઈ વોન્ટ ટુ ચેન્જ ટાયર, હું ટાયર ચેન્જ કરી દઉં છું તો કાર જે રીતે ચાલતી હતી એ રીતે જ ચાલવું જોઈએ. એનાથી અંદર કારની જે મેન્યુવરિંગ સિસ્ટમ છે, કઈ રીતે ઓપરેટ કરવી, ક્લચ, ગિયર સિસ્ટમ, ઓલ ધીસ થિંગ, આનામાં ફરક ના પડવો જોઈએ. સમજ્યા? તો ડ્રાઈવર એટલે કે યુઝરને કઈ રીતે યુઝ કરવું, એટલે કે વ્યૂ લેવલ. આ જે છે વ્યૂ લેવલ છે. તમે વોટ્સએપ વાપરો છો તો ચેટ્સ આ રીતે લિસ્ટ આવશે, અંદર ટેપ કરશો તો એક સ્ક્રીન આવશે જેની અંદર મેસેજીસ લખેલા આવશે. પછી ફોટો કે વિડીયો જોવો છો તો ટેપ કરો છો. જે રીતે તમે વોટ્સએપમાં પહેલાં ઇન્ટિગ્રેટ કરતા હતા, ઇન્ટરેક્શન કરતા હતા અને પછી ઇન્ટરેક્શન કરો. ભલે ફિઝિકલ લેવલ ઉપર એમનું સર્વર જે છે એક નોર્મલ પીસીથી લઈને એક સારા પીસી ઉપર જાય, કે સર્વર ઉપર જાય, કે ક્લાઉડ ઉપર જાય, અથવા એક મોટો ડેટા સેન્ટર આવી જાય, એ લોકો ગમે ત્યાં શિફ્ટ કરી શકે જેવી જેવી જરૂરિયાત. બટ તમારો જે વ્યૂ છે એનું ઓપરેશન વધારે સારું થાય પણ ચેન્જ ના થવું જોઈએ. ધીસ ઇઝ ઇન્ડિપેન્ડન્સ. કે આ વાળું લેયર અને આ લેયરથી ઇન્ડિપેન્ડન્ટ છે. બધા લેયર એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ હોવા. ધીસ ઇઝ ડેટા ઇન્ડિપેન્ડન્સ. હવે નેક્સ્ટ બીજું કયું લેવલ આવી શકે? કે ચલો ફોર એક્ઝામ્પલ આ તો બરાબર છે, ફિઝિકલી મેં SSD બદલી નાખી, HDD બદલી નાખી, બટ યુઝરને આમાં ફરક ના આવવો જોઈએ. બટ હવે નેક્સ્ટ જે લેયર આવે છે એ આવે છે કન્સેપ્ચ્યુઅલ અથવા તો લોજિકલ ઇન્ડિપેન્ડન્સ. આ લેયરનું નામ શું છે? થોડું ફોકસ કરો તો ખ્યાલ આવશે. સેકન્ડ લેયર, મિડલ લેયરનું નામ શું છે ડેટામાં? આમાં જુઓ તો ખબર પડશે. મિડલ લેયર, આ લેયરનું નામ શું છે? એબ્સ્ટ્રેક્શનનું મિડલ લેયરનું નામ ખાઈ ના ને?
નહીં વંચાતું. લોજિકલ અથવા તો કન્સેપ્ચ્યુઅલ લેવલ, આટલા બી આળસુ નહીં બનાવો. ઓકે, તો હવે નેક્સ્ટ શું છે કે આ વાળો બ્લોક બદલું અને આ બેમાં ફરક ના પડવો જોઈએ. એ થઈ ગયું મારું ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ, કે ફિઝિકલ લેયર બદલાઈ જાય પણ બાકીના લેયરમાં ફરક ના પડવો જોઈએ. હવે નેક્સ્ટ છે આ લેયર અહીંયા ચેન્જીસ કરવું પણ આ ના બદલાવવું જોઈએ. ઉપરના લેયરમાં ચેન્જ ના થવો જોઈએ, નીચેના લેયરનો ફરક નહીં પડતો, રાઈટ. હું લોજિકલ લેવલમાં ચેન્જ કરું પણ યુઝર જે વાપરવાનું છે એમાં ફરક ના પડવો જોઈએ. અલ્ટિમેટલી આપણી એન્ડ પ્રોડક્ટ શું છે? ડેટાની મદદથી છેલ્લે શું બનાવીશું? જે યુઝર જોવે છે એ. તમે વોટ્સએપ, યુટ્યુબ, ફેસબુકમાં છેલ્લે જે તમે જોવો છો ઇન્સ્ટાગ્રામમાં, એ વ્યૂ તમારો એન્ડ ડેટા છે. અંદરના મિડલ ડેટામાં એ ગમે તેટલો ચેન્જીસ કરે બટ ઉપરનો જે એન્ડ રિઝલ્ટ જે રીતે જોઈતું હોય એ રીતે જ આવવું જોઈએ. તો એ થઈ ગયું કન્સેપ્ચ્યુઅલ અથવા લોજિકલ ઇન્ડિપેન્ડન્સ. હવે આના કરતાં આ વાળું અચીવ કરવું ટફ છે. કન્સેપ્ચ્યુઅલ લેવલમાં શું આવે? થોડુંક યાદ કરવાનો ટ્રાય કરો તો ખ્યાલ આવશે. ડિટેલમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું પણ અત્યારે તમને થોડો ઓવરવ્યૂ આપ્યો. લોજિકલ લેવલમાં કેટલી વસ્તુ થશે ડિફાઇન? અહીંયા તમને થોડુંક એક્ઝામ્પલ આપેલું છે. વોટ ઇઝ લોજિકલ લેવલ અને એનાથી શું ફરક પડે? એક બીજી સ્લાઇડ છે એની અંદર ડાયાગ્રામ્સ વ્યવસ્થિત છે. આપણે થોડુંક એને જોઈએ તો કદાચ કન્સેપ્ટ તમારા વધારે ક્લિયર થશે. જો આ જે સ્લાઇડ છે એની પર બી થોડીક નજર મારીએ તો તમને થોડું રિલેટિવલી વધારે સારું થશે. બંનેને આપણે વન બાય વન જોઈશું. તો ડેટા ઇન્ડિપેન્ડન્સ શું છે બેઝિકલી? કે નીચેનું જે લેયર આપણે બદલે લઈએ પણ ઉપરનું બદલવું ના જોઈએ, રાઈટ. મોડ્યુલર સિસ્ટમ છે કે બ્લોક્સ મેં બ્લોક બાય બ્લોક અરેન્જ કર્યા છે, વચ્ચેનો બ્લોક હું રિપ્લેસ કરું બટ ઉપરનો લેયર જે છે બિલ્ડિંગ આખી હલી જાય એવું ના થવું જોઈએ. બિલ્ડિંગ પડી જાય, કલાપ્સ થઈ જાય, ટોટલી આખું નવીથી ડિઝાઇન કરવું પડે એવું ના થવું જોઈએ. ફિઝિકલ અને લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ શું છે? ફિઝિકલ લેયર આપણે જોયું, રીડ કરો શું ખ્યાલ આવે છે? રીડેબલ છે? શું લખ્યું છે? એપ્લિકેશન પ્રોગ્રામને અસર કર્યા વગર સ્ટોરેજ સ્ટ્રક્ચર જેમ કે ફાઇલ ફોર્મેટ, ઇન્ડેક્સ આ બધું બદલવાની ક્ષમતા અથવા તો કેપેસિટી. કે નીચેના જે બી લેયર્સ છે એને હું ચેન્જ કરી દઉં બટ ઉપરનું જે છે એપ્લિકેશન લેયર, વ્યૂ લેવલ જે સૌથી ઉપરનું છે એ ચેન્જ ના થવો જોઈએ. અહીંયા શું છે? લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ, કે વપરાશકર્તાના વ્યૂને અસર કર્યા વગર લોજિકલ સ્કીમાને બદલવાની ક્ષમતા. લોજિકલ સ્કીમા, સ્ટ્રક્ચર, સ્કીમા વર્ડ સાંભળેલો છે? આ બધા નવા નવા વર્ડ છે, માઇન્ડમાં ફિટ થતાં થોડી વાર લાગે બટ આપણે 3-4 લેક્ચર્સથી લગભગ આને જોતા આવ્યા છીએ. સ્કીમા એટલે શું? માળખું, સ્ટ્રક્ચર. વોટ ઇઝ સ્કીમા? એને જો આપણે જોઈએ તો લગભગ અહીંયા છે ને એકાદા ટેબલમાં લગભગ આપેલું છે. યસ, આ એક્સપ્લેન બીજું કંઈક કરવા માટે આપેલું છે બટ આ સ્લાઇડ તમને હેલ્પફુલ થઈ શકે. આવું કંઈક એક્ઝામ્પલ આપણે એકાદ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. શું છે અલ્ટિમેટલી વોટ ઇઝ ડેટાબેઝ? તમે જે એક્સેલ વાપરો છો એ એક્સેલમાં બધું ગ્રાફિકલી કરવું પડે. કે તમે ગ્રાફિકલી સાઇટ સેલ ઓપન કરો, પછી એની અંદર ડેટા ફિલ કરો, રો અને કોલમમાં શું નાખવું એ ગ્રાફિકલી લખશો, નવી સીટ બનાવશો, એમાં કંઈ બી ડેટા જોશે તો સ્ક્રોલ કરીને જાતે ફેંચશો. બટ ડેટાબેઝ શું છે? આ જ જે એક્સેલ્સ છે એ એક્સેલ્સને તમે પ્રોગ્રામેટિકલી, આપણે એસક્યુએલ કમાન્ડ લાસ્ટ લેબમાં રન કર્યા હતા, અને પ્રોગ્રામેટિકલી ટેબલ ક્રિએટ કરી શકો. તમને જો ખ્યાલ હોય તો એક સિમ્પલ એસક્યુએલ ફાઇલ મેં તમને લખીને આપી હતી, તમે સિમ્પલી એક રન બટન દબાવતા હતા અને આખા ટેબલ્સ ક્રિએટ થઈ જતા હતા. ડેટા ફિલ કરો છો, બીજી સ્ક્રિપ્ટ રન કરતા હતા અને ટેબલ્સ જે છે એની અંદર ડેટા આવી જતો હતો. પછી કોઈ કસ્ટમ ડેટા તમારે અંદરથી ફેચ કરવો છે, ત્રીજી સ્ક્રિપ્ટ હતી, એને રન કરો, અલગ અલગ ટાઈપનો ડેટા આવી જતો હતો. તો એ ફાસ્ટર વેમાં કરવું હોય તો આપણે આ કરી શકીએ. અહીંયા શું છે બેઝિકલી 2 ટેબલ્સ છે. એક ટેબલ છે સ્ટુડન્ટ્સ અને બીજું ટેબલ છે ડિપાર્ટમેન્ટ્સ. સ્ટુડન્ટ ટેબલની અંદર શું છે? સ્ટુડન્ટ આઈડી છે, નેમ છે, ડિપાર્ટમેન્ટ આઈડી છે, અને ડિપાર્ટમેન્ટ ટેબલમાં ડિપાર્ટમેન્ટ આઈડી અને ડિપાર્ટમેન્ટનું નામ છે. કે અલગ અલગ સ્ટુડન્ટનું આઈડી અને નામ, અને એ સ્ટુડન્ટ કયા ડિપાર્ટમેન્ટનો છે. હવે કયા ડિપાર્ટમેન્ટનો છે એના માટે હું આ ડાયરેક્ટલી ડિપાર્ટમેન્ટ નેમ લખી દે તો બી ચાલતું, રાઈટ. બટ અહીંયા ડિપાર્ટમેન્ટમાં જો મારી પાસે બહુ બધો ફિલ્ડ હોય અલગ અલગ, તો એ બધી ફિલ્ડ દર વખતે કોપી કર્યા કરું હું. એના કરતાં સિમ્પલ છે હું અલગ ટેબલમાં રાખું કે જેમાં ડિપાર્ટમેન્ટની બધી ડિટેલ આવી જાય. કેટલી ડિટેલ હોઈ શકે ડિપાર્ટમેન્ટની? કે ડિપાર્ટમેન્ટનું આઈડી અને નામ, અહીંયા 2 જ બતાવ્યું છે.
બટ બીજી ડિપાર્ટમેન્ટ સ્પેસિફિક મારે જો ડિટેલ લેવી હોય તો કયા બિલ્ડિંગમાં એ ડિપાર્ટમેન્ટ છે એવું રાખી શકીએ. એ ડિપાર્ટમેન્ટના એચઓડી કોણ છે, અંદર સ્ટાફ કેટલો છે, અંદર કેટલા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલે છે, કે ડિપ્લોમા ઇન ઈસી, ડિપ્લોમા ઇન આઈસીટી. જો તમને ખ્યાલ હોય તો અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, આ જે ડિપાર્ટમેન્ટ છે આપણો ઈસી ડિપાર્ટમેન્ટ, એની અંદર અત્યારે 2 પ્રોગ્રામ્સ ચાલે છે. બરાબર, ડિપ્લોમા ઇન ઈસી અને ડિપ્લોમા ઇન આઈસીટી. એક ડિપાર્ટમેન્ટ, એની અંદર 2 પ્રોગ્રામ્સ ચાલે છે. તો ઘણી બધી માહિતી ડિપાર્ટમેન્ટની હોઈ શકે. હવે તમે ડાયરેક્ટલી જો અહીંયા એ લખવા જાઓ તો તમારે બધી વસ્તુ કોપી કરવી પડે. એના કરતાં ઇટ્સ બેટર કે આપણે 2 અલગ અલગ ટેબલ મેન્ટેન કરીએ, કે એક ટેબલ સિમ્પલી સ્ટુડન્ટ માટેનું છે અને બીજું ટેબલ ડિપાર્ટમેન્ટની બધી ડિટેલ માટેનું છે. અને એ બંને ટેબલને આવી એક કોમન આઈડી હોય એનાથી લિંક કરીએ, કે આ સ્ટુડન્ટનું આઈડી, આ એનું નામ છે અને એનો ડિપાર્ટમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ ડિપાર્ટમેન્ટ આઈડી 1, ડિપાર્ટમેન્ટ આઈડી 1 રિફર્સ ટુ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. પછી ડિપાર્ટમેન્ટ આઈડી 2 રિફર્સ ટુ મિકેનિકલ એન્જિનિયરિંગ ફોર એક્ઝામ્પલ. આવું કંઈક કરી ખાલી એક સિમ્પલ આઈડીથી આપણે આ બંને ટેબલને એકબીજા જોડે મેચ કરી શકીએ. હવે આ જે આખું સ્ટ્રક્ચર થયું કે એક ડેટાબેઝની અંદર હું 2 ટેબલ લઈશ, 4 ટેબલ લઈશ, કેટલા ટેબલ લઈશ, એ ટેબલની અંદર કેટલી કોલમ લઈશ, આ જે બધું થયું એને કહેવાય સ્કીમા. વોટ ઇઝ, આ વસ્તુ માઇન્ડમાં ફિટ થવું જરૂરી છે, કારણ કે આ સેમ કન્સેપ્ટનો વારે ઘડી યુઝ આવશે. કે મારી પાસે ડેટાબેઝનું સ્ટ્રક્ચર છે, એમાં શું આવે, કેટલા ટેબલ્સ છે, ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે આ જે આપણે બનાવીએ છીએ, ધીસ ઇઝ લોજિકલ લેવલ. જો આપણે શોર્ટમાં જો સમજીએ, આની અંદર ક્લિયર છે કે હજી ડિટેલમાં વધારે સમજાવવાની જરૂર છે? વોટ ઇઝ સ્ટ્રક્ચર, વોટ ઇઝ સ્કીમા, આટલું જો ક્લિયર થયું હોય તો આપણે આગળ વધી શકીએ. જો આ ક્લિયર નથી તો આપણે આગળ ના વધી શકીએ. ડેટાબેઝ જ્યારે આપણે બનાવીએ ત્યારે શું હોય, અલ્ટિમેટલી મલ્ટિપલ ટેબલ્સ હોય અને એ ટેબલ્સ એકબીજા જોડે લિંક્ડ હોય. દરેક ટેબલમાં કેટલી કોલમ રાખવી છે આપણે ડિફાઇન કરશું, જેને આપણે કહીએ છીએ સ્કીમા. અહીંયા એક તમને એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલમાં કેટલા ટેબલ છે, થોડું બોલો તો આઈ હેવ સમ કોન્ફિડન્સ કે આગળ વધી શકીએ. કારણ કે આગળ જો અહીંયાથી ક્લિયર નહીં કરીએ તો આગળનો કન્સેપ્ટ વધારે ટફ થશે. 2 ટેબલ્સ છે, પહેલા ટેબલમાં કેટલી કોલમ છે, 3 કોલમ છે, બીજા ટેબલમાં 2 કોલમ છે. ફોર એક્ઝામ્પલ મારે બીજી કંઈક જરૂર પડે છે તો ત્રીજું ટેબલ બી અંદર એડ કરી શકો, રાઈટ? મારી પાસે કેટલા ટેબલ છે, કેટલી કોલમ છે, બધા એકબીજા જોડે કઈ રીતે કનેક્ટેડ છે. આ થયું કે હું ડેટા જે બી કંઈ કલેક્ટ કરીશ, લોજિકલી કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીશ, લોજિકલી આ ડેટાને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીશ. ફિઝિકલી આ ડબ્બામાં હશે કે બીજું કોઈ સર્વર છે કે ક્લાઉડમાં છે, ધીસ ઇઝ ફિઝિકલ. બટ લોજિકલી આખું સ્ટ્રક્ચર આ રીતે ડિફાઇન થાય. અને આ રીતે ડિફાઇન થયા પછી જ્યારે મારી પાસે બધો ડેટા આવી ગયો છે ત્યારે હું પછી શું કરી શકું, એને જેવો યુઝર, કે ફોર એક્ઝામ્પલ ડિપાર્ટમેન્ટના એચઓડી એક્સેસ કરવું છે કે મારા ડિપાર્ટમેન્ટમાં કેટલા સ્ટુડન્ટ છે, તો એ શું કરશે, ડિપાર્ટમેન્ટ કી પ્રમાણે ફિલ્ટર કરી દેશે. સ્ટુડન્ટનું આખું ટેબલ છે, એમાં ડિપાર્ટમેન્ટ 1 જ્યાં જ્યાં આવતો આઈડી એને એટલું લિસ્ટ મળશે. સ્ટુડન્ટે ચેક કરવું છે કે હું કયા ડિપાર્ટમેન્ટમાં એનરોલ છું, કે ફોર એક્ઝામ્પલ તમે આઈસીટીમાં છો, આઈસીટી આઈટી ડિપાર્ટમેન્ટની અંડર આવે છે કે ઈસીમાં, એણે જો ચેક કરવું છે એની પ્રોફાઇલમાં એ જઈને ચેક કરી શકે, રાઈટ? વ્યૂ પ્રમાણે અલગ અલગ સેમ ડેટાબેઝનો યુઝ કરીને આપણે અલગ અલગ રિઝલ્ટ આપીશું, એને વ્યૂ લેવલ કહેવાય. હવે નેક્સ્ટ જે આપણો કન્સેપ્ટ હતો જેના માટે આપણે આને ડિટેલમાં ફરીવાર જોયું, એ કન્સેપ્ટ છે ઇન્ડિપેન્ડન્સ. એ ઇન્ડિપેન્ડન્સનો મતલબ એ થયો કે અહીંયા ફોર એક્ઝામ્પલ મેં ડેટાબેઝ એવો બનાવ્યો કે જેમાં 2 ટેબલ છે, એક ટેબલમાં 3 કોલમ, બીજી ટેબલમાં 2 કોલમ છે. એની જગ્યાએ હું વધારે ફર્ધર ડિટેલ આપવા માંગુ છું કે ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટુડન્ટ છે, ડિપાર્ટમેન્ટ છે, એક ત્રીજું ટેબલ નાખું છું પ્રોગ્રામ્સ, કે જેમાં ડિપ્લોમા ઇન આઈસીટી, ડિપ્લોમા ઇન ઈસી, કે ડિપાર્ટમેન્ટની જોડે લિંક્ડ એ પણ ટેબલ આવશે. મતલબ એનો જે કોર સ્ટ્રક્ચર હતું એને મેં ચેન્જ કર્યું. જે કોર સ્ટ્રક્ચર હતું ડેટાબેઝનું એમાં 2 ટેબલ હતા અને એક ટેબલમાં 3 કોલમ, બીજામાં 2 ટેબલ છે. મેં હવે ત્રીજું કંઈક એડ કરવાનો ટ્રાય કર્યો કે મારી પાસે સ્ટુડન્ટવાળું ટેબલ તો છે જ, જોડે જોડે ડિપાર્ટમેન્ટવાળું ટેબલ જે છે એને પણ રાખ્યું, બટ પ્રોગ્રામ્સ કરીને ત્રીજું ટેબલ નાખ્યું. હવે આ કરવાથી જ્યારે બી યુઝર્સ એને યુઝ કરે છે ત્યારે એને યુઝમાં ફરક ના પડવો જોઈએ. એચઓડીને ફોર એક્ઝામ્પલ આપણે એવો ફીચર આપ્યો કે એના ડિપાર્ટમેન્ટમાં કેટલા સ્ટુડન્ટ છે એ જોઈ શકે છે, તો એ ફીચર એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ, એનો વ્યૂ બગડવો ના જોઈએ, રાઈટ? પહેલાં જે કામ કરવું હતું, બેકવર્ડ કમ્પેટેબિલિટી આના માટે કોમન વર્ડ છે, કે પહેલાં જે કામ કરતું હતું એ તો એઝ ઇટ ઇઝ કામ કરવું જ જોઈએ. મેક્સ ટુ મેક્સ નવા ફીચર્સ એડ થવા જોઈએ, કંઈક નવું વધારે સારું થવું જોઈએ, બટ જે જૂનું કામ કરતું હતું એ બગડવું ના જોઈએ.
બીજો કોઈ આપણે એડ કરી શકીએ. જો પ્રોગ્રામ નાખીએ તો શું એડ કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ આપણા એસ.જે. ચૌહાણ સર છે એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઈસી છે. તો ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ડિપાર્ટમેન્ટમાં કેટલા સ્ટુડન્ટ છે એનરોલ્ડ એ એમને બતાવી દેશે. બટ એ એમને શું બતાવશે કે ઈસી પ્રોગ્રામ અને આઈસીટી પ્રોગ્રામ એ બંને પ્રોગ્રામમાં કેટલા સ્ટુડન્ટ છે બંને મિક્સ બતાવશે. બટ જો હું પ્રોગ્રામવાળું ટેબલ નાખું છું તો પછી એમણે બાયફરગેટ કરીને વ્યૂ જોવો હોય તો જોઈ શકશે. એક્ઝામ્પલ તમને એ આપ્યું કે પહેલાં એચઓડી સર મારા ડિપાર્ટમેન્ટમાં કેટલા સ્ટુડન્ટ છે એ જોશે તો એમને ઈસી અને આઈસીટીના મિક્સ સ્ટુડન્ટ આપશે. કારણ કે ડિપાર્ટમેન્ટે જ આપણે લીધું હતું. આપણી પાસે જે મેઇન ડેટા હતો એમાં જ પ્રોગ્રામ સ્પેસિફિક ડેટા નહોતો. આપણી પાસે શું હતું ખાલી ઈસી ડિપાર્ટમેન્ટ, એમાં આઈસીટીના સ્ટુડન્ટનું બી લિસ્ટ આવી ગયું, ઈસીના સ્ટુડન્ટનું બી લિસ્ટ આવી ગયું. હવે નેક્સ્ટ આપણે એક એડિશન કરીએ છીએ પ્રોગ્રામ્સ ટેબલ કે જે અહીંયા જોડે સ્ટુડન્ટને ડિપાર્ટમેન્ટ આઈડી આપ્યું ને એવી રીતે પ્રોગ્રામ આઈડી બી આપશે. કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ સ્ટુડન્ટ જે છે એનું નામ શું છે, એનું આઈડી શું છે, જોડે ડિપાર્ટમેન્ટ આઈડી 1 અને પ્રોગ્રામ આઈડી 2. ફોર એક્ઝામ્પલ આપણે ઈસીને પ્રોગ્રામ આઈડી 1 આપીએ, આઈસીટીને પ્રોગ્રામ આઈડી 2 આપીએ તો પ્રોગ્રામ આઈડીથી હું ફિલ્ટર કરી શકું કે કેટલા સ્ટુડન્ટ મારા આ પ્રોગ્રામમાં છે, કેટલા સ્ટુડન્ટ આ પ્રોગ્રામમાં છે. ગોટ ઇટ? ક્લિયર? તો શોર્ટમાં આ જે લેયર છે આ મારું લોજિકલ લેયર છે એ ખ્યાલ આવવો જોઈએ. અત્યારે સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો એમાં જે છે કે કેટલા ટેબલ્સ છે એની અંદર કેટલી કોલમ છે એ લોજિકલ લેવલ છે કે આખો ડેટાબેઝ મને આના ઉપરથી ડિસાઇડ થશે કે મારી પાસે કેટલો ડેટા અવેલેબલ છે, કયો કઈ ડેટા અવેલેબલ છે એ આના ઉપરથી ડિસાઇડ થશે. જો આમાં એક ટેબલ એડ કરીશ તો મારી પાસે વધારે ડેટા આવશે. બટ એનું રિવર્સ બી પોસિબલ છે કે મારે કંઈક એડ કરવું છે એની જગ્યાએ મારે કંઈક રિમૂવ કરવું છે. કે ફોર એક્ઝામ્પલ અત્યારે મારી પાસે એક જ અત્યારે જે છે કે 2 ટેબલ બનાવ્યા છે, મારે એને મર્જ કરીને એક જ ટેબલ રાખવું છે. ઇઝ ઇટ પોસિબલ? કે ડેટા મને વધારે કોમ્પ્લેક્સ લાગે છે કે આ સ્ટ્રક્ચર મને જરૂર નથી, મારી પાસે સિમ્પલ જ છે કે સ્ટુડન્ટ આઈડી, નામ અને સીધું સીધું લખી દો અહીંયા ઈસી, બરાબર, સીધું સીધું અહીંયા લખી દો ઈસી, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ. આ એક જ કોલમમાં બધું પતી જાય. જો અત્યારનું જો આપણે જઈએ તો અત્યારે અનનેસેસરી કોમ્પ્લેક્સ કરેલું છે, ખાલી એક નામ જ લખવું છે તો કંઈ જરૂર નથી. જો વધારે ડિટેલ છે તો આવાળા સ્પ્લિટ વ્યૂની જરૂર છે તો એ સિગ્નિફિકન્ટ છે. બટ જો ખાલી નામ જ લખવું છે તો અહીંયા ખાલી ડિપાર્ટમેન્ટ નેમ લખી દઉં, ઈસી, સિવિલ, આઈસીટી, મિકેનિકલ, વોટેવર. ગોટ ઇટ? 2 ટેબલમાંથી હું કલેપ્સ કરીને એક ટેબલ લાવું અથવા તો 2 ટેબલમાંથી એક્સપાન્ડ કરીને 3 ટેબલ કરું. શોર્ટમાં લોજિક લેવલ ઉપર ચેન્જ કરું છું. લોજિક લેવલ ઉપર 2 ટેબલમાંથી 3 ટેબલ કરું કે 3 ટેબલમાંથી 2 ટેબલ કરું, રાઈટ? અથવા તો 2 માંથી 1 ટેબલ કરી દઉં. તો આ જે છે લોજિકલ લેવલના મેનિપ્યુલેશન કહેવાય કે આખો ડેટાબેઝ કઈ રીતે હું કલેક્ટ કરું છું એને મેં ચેન્જ કર્યો. બટ ધ કી પોઈન્ટ ઇઝ આમાં હું ગમે તેટલા ચેન્જ કરું જેને યુઝ કરતો હોય, મેં જે બી એપ્લિકેશન બનાવી એને જે ફીચર મેં ઓલરેડી આપેલા છે એ ડિસ્ટર્બ ના થવા જોઈએ. ધીસ ઇઝ ઇન્ડિપેન્ડન્સ. ગોટ ઇટ? ક્લિયર? તો ઇન્ડિપેન્ડન્સને આપણે અહીંયા ક્લોઝ કરીએ જો ક્લિયર થયું હોય તો. કેટલા લેવલના ઇન્ડિપેન્ડન્સ આવે? લેટ્સ ગેટ બેક ટુ ધીસ સ્લાઇડ, રાઈટ? અહીંયા થોડુંક આપેલું છે. શું કર્યું છે? વપરાશકર્તાના વ્યૂ એટલે કે જે તમારા યુઝર્સ છે એના વ્યૂને અસર કર્યા વગર, અસર એટલે સારી થાય તો વાંધો નથી, ખરાબ થાય તો વાંધો છે. જે ફીચર્સ એને મળતા હોય એ રિમૂવ ના થવા જોઈએ, કંઈક એડિશનલ ફીચર આપો તો બરાબર છે. અસર કર્યા વગર લોજિકલ સ્કીમા જેમ કે નવી એન્ટિટી એટલે કે નવું ટેબલ, એન્ટિટી મતલબ ટેબલ, અહીંયા નવી એન્ટિટી ઉમેરવી અથવા તો ચેન્જ કરવી, એની કેપેસિટી એને કહેવાય લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. કે જે ઓલરેડી કામ કરે છે એ કામ કરતું રહે બટ કયા લેવલ ઉપર ચેન્જ થાય? લોજિકલ લેવલ એટલે કે લેયર નંબર 2 ઉપર. અને આમાં શું છે મેઇનલી આ હાંસલ કરવું ભૌતિક સ્વતંત્ર. હવે થોડુંક વધારે ગુજરાતી કરી રહ્યું, ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ, બરાબર? ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ ઇઝી છે કે હું આની જગ્યાએ સિમ્પલી બીજું પીસી લઈને મૂકી દઉં, એની અંદર કોપી કરીને મૂકી દઉં, દેટ્સ ઇટ, ડન. બટ ઘણીવાર સેમ વ્યૂ અચીવ કરવા હું અહીંયા એકની જગ્યાએ 2 ટેબલ કરી નાખું કે 2ની જગ્યાએ 3 ટેબલ કરી નાખું અને સેમ વ્યૂ મળે એના માટે મારે પ્રોગ્રામિંગમાં વધારે મથવું પડે. કારણ કે ઘણી બધી એપીઆઈ એ રીતે બની ગઈ હોય, ઘણા બધા પ્રોગ્રામ્સ બની ગયા હોય, હું સ્ટ્રક્ચરમાં ચેન્જ કરું થોડું ઘણું એમાં ચેન્જ કરવું પડે. તો લોજિકલ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ટફ બટ ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ જે છે એ થોડું ઇઝી છે. બંને ઇન્ડિપેન્ડન્સ જે છે એને આપણે અહીંયા સુધી રાખીએ. અને વોટ કેન ચેન્જ, હાઉ ઇટ્સ અચીવડ થોડું વધારે ડિટેલમાં આપેલું છે. થોડું સ્લાઇડ શેર કરેલી જ છે તમને જો કદાચ ખ્યાલ હોય તો.
એક પોઈન્ટ એડિંગ ન્યૂ એન્ટિટીઝ ઓર રિલેશનશિપ, એડિંગ ન્યૂ એટ્રીબ્યુટ્સ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે કે એક ટેબલ છે એમાં 3 કોલમ છે એની જગ્યાએ 4 કોલમ રાખવી છે, વધારે ડેટા લેવો છે. નેક્સ્ટ આવે કન્સ્ટ્રેન્ટ એન્ડ વેલિડેશન. વોટ ઇઝ કન્સ્ટ્રેન્ટ? આ વર્ડ આવશે આગળ. કન્સ્ટ્રેન્ટનો એક્ઝામ્પલ ઇઝ નોટ નલ, યુનિક. આ વર્ડ સાંભળ્યા હશે. જ્યારે બી ડેટાબેઝનો કોલમ બનાવો, જેમ કે એનરોલમેન્ટ નંબર, તો હું ડેટાબેઝમાં એનરોલમેન્ટ નંબર જ્યારે બી કોલમ બનાવીશ ત્યારે હું સ્પેસિફાઈ કરીશ કે એનો કન્સ્ટ્રેન્ટ છે નોટ નલ એન્ડ યુનિક, કે આ કોલમ જે છે એમાં હું બ્લેન્ક વેલ્યુ એક્સેપ્ટ નહીં કરું. આ જે તે કોલમ છે એનરોલમેન્ટ નંબર, જો સ્ટુડન્ટનો હું ડેટા લઉં છું અને એનરોલમેન્ટ નંબર જ બ્લેન્ક રાખું તો મને યુઝફુલ થશે? કારણ કે ઘણી બધી જે આગળની પ્રોસેસીસ છે, આગળનો ડેટા હું લિંક કરવાનો છું, ત્યાં મને એનરોલમેન્ટ નંબર જોઈશે, તો હું એને બ્લેન્ક રાખી શકું? ન રાખી શકું. તો હું કન્સ્ટ્રેન્ટ કે કેટલી વસ્તુ હું ચલાવીશ, કેટલી નહીં ચલાવું, રાઈટ? કન્સ્ટ્રેન્ટની અંદર નોટ નલ અને યુનિક. યુનિક મતલબ અલગ અલગ હોવા જોઈએ. 2 સ્ટુડન્ટના એનરોલમેન્ટ નંબર સેમ ના હોવા જોઈએ. ધીસ ઇઝ યુનિક. બટ ફોર એક્ઝામ્પલ હું એવું ડિસાઇડ કરું છું કે મારે એનરોલમેન્ટ નંબરની આધાર નંબર ઉપર ચાલવું છે, હું પ્રાઇમરી કી તરીકે આધાર નંબર લઈ લઉં છું, એ બી ચાલે ને? મતલબ નોટ સુટેબલ, બટ ચલાવવું હોય, ચેન્જ કરવું હોય તો કરી શકું. કે ફોર એક્ઝામ્પલ મારે ફેકલ્ટી અને પેલા બંનેનું કોમન કરવું છે, ફેકલ્ટી અને સ્ટુડન્ટ બંનેના માટે સેમ પ્રાઇમરી કી જોઈએ, તો આધાર નંબર લઈ શકો? કારણ કે અમારો એનરોલમેન્ટ નંબર ના હોય, તમારા સ્ટાફ આઈડી ના હોય, બરાબર? તો હું શું કરી નાખું, આધાર નંબરથી બધું કોમન, કે આઈડી જે છે એને આધાર નંબર તરીકે લઈ શકું. તે શું થયું કે એ કેસમાં મારે એનરોલમેન્ટ નંબરમાં નોટ નલની જગ્યાએ નલ બી ચાલે એવું કરી શકું ને? પહેલાં તમારો ડેટા લેતો તો એમાં એવું કહેતો હતો કે એનરોલમેન્ટ નંબર ખાલી જોઈએ જ નહીં, મને ચાલે જ નહીં. બટ હવે હું એવું કહી શકું કે તમારા આઈડી તરીકે હું તમારા આધાર નંબર વાપરીશ, એનરોલમેન્ટ નંબર ખાલી છોડો, મને કોઈ ફરક નહીં પડતો. ગોટ ઇટ? તો આ બધા ડિસિઝન જે છે, આ બધા ચેન્જીસ કયા લેવલ ઉપર કહેવાય? લોજિકલ લેવલ ઉપર. કે લોજિકલ લેવલ ઉપર મેં ચેન્જ કર્યો, બટ તમે ફોર એક્ઝામ્પલ રિઝલ્ટ નાખવા માટે સર્ચ કરો તો તમને રિઝલ્ટ મળવું જોઈએ. તમારું નામ નાખીને સર્ચ કરો, એની જગ્યાએ એનરોલમેન્ટ નંબર નાખીને સર્ચ કરતા હતા. હવે નેક્સ્ટ તમે આધાર નંબર નાખીને સર્ચ કરો. તમારી એપ્લિકેશન ચાલવી જોઈએ. માઇનર ચેન્જીસ ઇઝ ઓકે. તમે સર્ચ કરતા હતા, રિઝલ્ટ મળતું હતું, એ થવું જોઈએ, પછી પણ થવું જોઈએ, પહેલાં પણ થવું જોઈએ. ધીસ ઇઝ લોજિકલ ઇન્ડિપેન્ડન્સ. પછી બીજા અલગ અલગ કેસીસ આપેલા છે, કયા કયા કેસમાં આપણે ઇન્ડિપેન્ડન્સને ગણી શકીએ અને કઈ રીતે આપણે એને કરી શકીએ, બટ એના ડિટેલમાં આપણે નહીં શીખીએ. વાય ડેટા ઇન્ડિપેન્ડન્સ મેટર્સ? તો રેડ્યુસ મેન્ટેનન્સ કોસ્ટ. રીઝન કે જ્યારે બી તમે કોઈ બી એપ્લિકેશન, સોફ્ટવેર, વેબ એપ કે મોબાઈલ એપ બનાવશો, એવું નહીં હોય કે તમને જેટલું કમ્પ્લીટ બનાવવું છે પૂરું પિક્ચર ક્લિયર થઈ ગયું, કે મારે કોલેજનું પોર્ટલ બનાવવું છે, પહેલાંથી જ મને આખું ક્લિયર થઈ ગયું કે આટલા ટેબલ્સ બનાવીશ, એની અંદર આટલી કોલમ રહીશ, આવો ડેટા લઈશ અને આ રીતે આટલા ફીચર્સ જ નાખીશ. એવું દર વખતે જરૂરી નથી. બહુ નાની એપ્લિકેશન બનાવો છો તો ફિક્સ છે કે મારે એક સિમ્પલ બનાવવું છે કે ફોટો પાડવું અને તમારા ફેસ સ્કેન થઈ જાય અને અટેન્ડન્સ આવી જાય. ખાલી આ અને આ જ ફીચર રાખવો છે, તમારા માટે ફિક્સ પ્રેડિક્ટેબલ છે કે આટલી જ જરૂર પડશે. બટ હું કોલેજનું આખું પોર્ટલ બનાવું છું કે જેની અંદર ઘણા બધા ફીચર્સ એડ કરી શકું, રિમૂવ કરી શકું, એમાં ચેન્જીસ આવી શકે. તો એ કેસમાં શું થશે કે તમારે જે ઇનિશિયલી ડેટાબેઝની ડિઝાઇન કરી હશે, ઓવર ધ ટાઈમ માઇગ્રેટ થતી રહેશે. કે પહેલાં તમે ઓછી ડિટેલ લેશો, જેમ જેમ ફીચર્સ એડ કરશો એમ એમ ડિટેલ્સને વધારે બાયફર્ગેટ કરશો. 2 ટેબલના 3 ટેબલ કરશો, કોઈક વાર 3 ટેબલની અંદરથી પાછું તમે એક ટેબલ કરી દેશો, કોલમ્સ એડ કરશો, રિમૂવ કરશો. ડેટાબેઝમાં ઘણા બધા ચેન્જીસ ઓવર ધ ટાઈમ આવતા જ હશે. જો તમે ડેટા ઇન્ડિપેન્ડન્સને ધ્યાનમાં લઈને ડેટાબેઝ બનાવ્યો હશે તો તમારો મેન્ટેનન્સ કોસ્ટ ઓછો થશે. કેમ? ડેટાબેઝ ઉપર જ આખી તમારી બેકએન્ડનું પ્રોગ્રામિંગ, ફ્રન્ટ એન્ડનું પ્રોગ્રામિંગ, બધી વસ્તુ, આખી વેબ એપ તમારી ડેટાબેઝના ઉપર ડિસિઝન લેશે. કારણ કે અલ્ટિમેટલી કંઈ બી કામ કરવાનું હશે. ફોર એક્ઝામ્પલ જીટીયુનું રિઝલ્ટ ચેક કરવાનું, જીટીયુએ પોર્ટલ બનાવ્યું અને રિઝલ્ટ ચેક કરવાની સાઇટ બનાવી, રાઈટ? બટ ડેટાબેઝના ડિઝાઇનમાં જ આપણે ચેન્જ કર્યો કે એનરોલમેન્ટ નંબરની જગ્યાએ આધાર નંબરથી રિઝલ્ટ જોઈ શકે. જો આવું કરવું છે તો એમની જે પ્રોગ્રામિંગ છે, બેકએન્ડનું પ્રોગ્રામિંગ થયું, ફ્રન્ટ એન્ડનું પ્રોગ્રામિંગ થયું, ચેન્જ કરવું પડશે ને. એમણે પહેલાં એવું લખતા હતા કે અહીંયા એનરોલમેન્ટ નંબર એન્ટર કરો, એની જગ્યાએ શું લખવું પડશે? આધાર નંબર એન્ટર કરો. બેકએન્ડના પ્રોગ્રામિંગમાં જે ડેટાબેઝ છે એમાંથી એનરોલમેન્ટ નંબર તરીકે ફિલ્ટર આઉટ કરતા હતા, હવે આધાર નંબર પ્રમાણે કરવું પડશે. તો એક માઇનર ચેન્જથી ઘણી બધી વસ્તુ ચેન્જ કરવી પડે તો એ તમારું પુઅર ડિઝાઇન કહેવાય.
બટ તમે ચેન્જ કરો પણ બહુ બધું ચેન્જ ના કરવું પડે તો એ પ્રોપર ડિઝાઇન કહેવાય. તો રિડ્યુસ મેન્ટેનન્સ કોસ્ટ. પછી પેરેલલ ડેવલપમેન્ટ જે છે, પેરેલલ ડેવલપમેન્ટ મતલબ વ્યૂ લેવલ, લોજિક લેવલ, ફિઝિકલ લેવલ, કે એક ટીમ છે એ તમારા સર્વર્સને સારા બનાવવા ઉપર કામ કરે છે, એક જે છે એ ડેટાબેઝનું લોજિક લેવલ ઉપર કામ કરે છે, અને બીજી એક ટીમ છે એ બેક એન્ડ ફ્રન્ટ એન્ડ, શોર્ટમાં આખી વેબ એપ બનાવવાનું કામ કરે છે, જે વ્યૂ લેવલ ઉપર કામ કરશે. ત્રણ પેરેલલી કામ કરી શકે જો તમે મોડ્યુલર અને પ્રોપર ડેટા ઇન્ડિપેન્ડન્સ રાખેલી હોય તો. સિસ્ટમ લોંગેટિવિટી, વન્સ અગેન રિફર ટુ સેમ થિંગ. આજે હું બનાવું છું અને એ સેમ બનાવેલું ફ્યુચરમાં 8 થી 3 વર્ષ પછી બી કે 30 વર્ષ પછી બી કામમાં આવવું જોઈએ. જો ઇન્ડિપેન્ડન્સ રાખેલું હશે તો કામમાં આવશે. બટ મેં ઇન્ડિપેન્ડન્સનો વિચાર નહીં કર્યો અને એ રીતની ડિઝાઇન કરેલી હશે કે હું આજે બનાવું છું, આજે કામ થાય છે, બટ યુઝર્સ જો મારા અત્યારે 5 બ્રાન્ચીસ છે કોલેજમાં તો કામ થાય છે, બટ કોલેજમાં ફોર એક્ઝામ્પલ કાલે ઉઠીને ડિપ્લોમા લેવલની જગ્યાએ અહીંયા એ લોકોએ ITI બી ચાલુ કરી દીધું, સર્ટિફિકેટ પ્રોગ્રામ ચાલુ કર્યા, ડિગ્રી લેવલ મર્જ કરી દીધું અને મલ્ટિપલ પ્રોગ્રામ્સ થઈ ગયા. એ કેસમાં બી મારી વેબ એપ કામ કરવી જોઈએ. તો એને કહેવાય સિસ્ટમ લોંગેટિવિટી. તમે જો કેરફુલી ડિઝાઇન કર્યું હશે તો તમે એને અપગ્રેડ કરી શકશો. જો કેરફુલી ડિઝાઇન નહીં હોય તો શું થશે, આખી જૂની વેબસાઇટ, એનો બધો કોડ એને નાખવાનો કચરાના ડબ્બામાં, ડિલીટ કરી દેવાનો, ફ્રોમ સ્ક્રેચ 3 વર્ષ જે કામ કર્યું હતું એને ફરીથી સ્ટાર્ટ કરવાનું, જો તમે પ્રોપરલી ના વિચાર્યું હોય તો. ટેકનોલોજીકલ ઇવોલ્યુશન કેમ? તમને જો ખ્યાલ હશે તો તમે જેટલી બી ઓપરેટિંગ સિસ્ટમ વાપરો છો, સોફ્ટવેર્સ વાપરો છો, એ બધામાં શું આવે? OS રિલીઝ કે વર્ઝન નંબર આવે. વર્ઝન નંબર ખ્યાલ છે કે એન્ડ્રોઈડનું આ વર્ઝન આવ્યું, આઈફોનમાં iOSનું આ વર્ઝન આવ્યું, વિન્ડોઝનું 7, પછી 8, પછી 10, પછી 11 ચાલે છે. એવી રીતે મેક OSમાં આવે, લિનક્સમાં આવે. સોફ્ટવેર કન્ટિન્યુઅસલી ડેવલપ થતા હોય. હવે તમે જ્યારે કોઈ વેબ એપ બનાવશો તો ફોર એક્ઝામ્પલ Node.js કે પાયથન કે આવા કોઈ બી ફ્રેમવર્ક ઉપર બનાવો તો એ બી અલગ અલગ લાઇબ્રેરીઝ વાપરતું હોય. એ લાઇબ્રેરીના વર્ઝન નંબર આવતા હોય, કારણ કે ઓવર ધ ટાઈમ બહુ બધા અલગ અલગ વર્લ્ડમાં જે ડેવલપર્સ છે એ બધા ડેવલપ કરતા હોય. કે તમે ફોર એક્ઝામ્પલ એવી એક લાઇબ્રેરી વાપરો છો કે જે વિડીયો એડિટિંગ કરી આપે છે. તમે ઓટોમેટિકલી લેક્ચર વિડીયો, મેં હમણાં રિસન્ટલી બનાવ્યું હતું, ઓટોમેટિક લેક્ચર વિડીયો સ્લાઇડ્સ ઉપરથી બનાવી આપે, તમે ટ્રાન્સક્રિપ્ટ આપો તો. એવી કોઈક લાઇબ્રેરી ઉપર હું મૂવી પાઈ કરીને લાઇબ્રેરી છે એની ઉપર બનાવું છું. હવે એ લાઇબ્રેરીનું વર્ઝન 1થી લઈને બીજામાં આવે અને આખું તમારું જે છે એ ચેન્જ થઈ જાય એવું ના હોવું જોઈએ. તો તમારી ડેટાબેઝની ડિઝાઇન એવી હોવી જોઈએ. ટેકનોલોજી ઇવોલ્યુશન મતલબ તમે જે વસ્તુ જોડે ઇન્ટરેક્શન કરશો એ બધી વસ્તુ ઓવર ધ ટાઈમ ચેન્જ થતી રહેશે. રોજ તમારે અલગ અલગ સોફ્ટવેર વર્ઝન આવશે. હવે નેક્સ્ટ જે છે ઇન્ડિપેન્ડન્સવાળો કન્સેપ્ટ ક્લિયર, તો એને આપણે ફૂલ સ્ટોપ મૂકીએ અને આગળનો જે ટોપિક છે, હવે જે નેક્સ્ટ ટોપિક છે એનો ફર્સ્ટ જે છે ER મોડેલ, એના ઉપર આપણું આખું ચેપ્ટર નંબર 2 ડેડિકેટેડ છે. આનો આ જે પાર્ટ છે એની ઉપર ER મોડેલ ઉપર આપણું ચેપ્ટર નંબર 2 જે છે આખું કમ્પ્લીટલી ડેડિકેટેડ છે. બટ અહીંયા આપણે શોર્ટમાં અલગ અલગ કેટલી વેરાયટી અવેલેબલ છે. કોઈ એક આપણે મતલબ જમવા ગયા હોય તો અલગ અલગ પહેલાં ડિશિસ ચાખીએ, પછી જે આપણને ભાવતું હોય એની પર તૂટી પડીએ, એવું કંઈક કરીએ ને. તો અહીંયા બી એવું કંઈક જ છે. ડેટા આર્કિટેક્ચર, ડેટાબેઝ આર્કિટેક્ચર, કઈ રીતે ડેટાબેઝને સમજવું. તમે સૌથી પહેલાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ ભણ્યા હશો, પાયથન મે બી. તેમાં એક વસ્તુ શીખ્યા હતા, ફ્લો ચાર્ટ્સ, પછી એલ્ગોરિધમ્સ, અને પછી કોડિંગ શીખ્યું હતું. કે ડાયરેક્ટલી કોડ કરો એ પહેલાં એને રિપ્રેઝેન્ટ કરવા માટે તમારી પાસે માઇન્ડ મેપ, કે આ રીતે ફ્લો થશે ડેટા, એવું કંઈક શીખ્યું. ધ સેમ ઇઝ ધીસ, કે તમે કઈ રીતે મોડેલિંગ કરશો. સીધું ડેટાબેઝને SQL ક્વેરી લખી અને નહીં બનાવી શકો, કે તમે ડાયરેક્ટલી પેન પેપરથી નહીં કરો. પહેલાં તમે આવા આર્કિટેક્ચર બનાવશો અને પછી તમે કામ કરશો. તો આપણી પાસે 5 ટાઈપના છે, જેમાંનો એક આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 2ની અંદર સ્ટડી કરવાના છે, અને બાકીના જે છે એનું અલગ અલગ રીઝન છે, એટલે આપણે એને સ્ટડી કરવાના છીએ. તો સૌથી પહેલાં તો વન બાય વન જે છે ડિટેલ્સ આપણે જોઈ લઈએ. ER, એન્ટિટી રિલેશનશિપ્સ. લેટ્સ સી વન થિંગ. પહેલાં ગુજરાતી સ્લાઇડ્સ જે છે એને થોડુંક ડિટેલમાં જોઈએ, ત્યાંથી તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પછી ઇંગ્લિશમાં થોડુંક ડિટેલમાં છે તો એને આપણે જોઈ લઈશું. બરાબર. ડેટા ઇન્ડિપેન્ડન્સ અહીંયા સુધી આપણે જોઈ લીધો, કેમ જરૂરી છે. ઓલ ધીસ થિંગ્સ આર ક્લિયર. હવે નેક્સ્ટ જે છે ડેટાબેઝના મોડેલ્સ, કે સૌથી પહેલાં જ્યારે તમે ડેટાબેઝ બનાવો તો સીધું SQL ક્વેરી રન કરવા નહીં બેસી જાઓ. તમારે પહેલાં એનું માઇન્ડમાં પ્લાનિંગ કરવું પડશે. તે પ્લાનિંગ કરવા માટેના આ બધા વસ્તુ છે. તો નેટવર્ક અને હાયરાર્કિકલ એવા કોઈક મોડેલ આવે છે કે જેમાં તમે અલગ અલગ જે છે, જેમ કે સ્ટુડન્ટ છે, ડિપાર્ટમેન્ટ છે, પછી પ્રોગ્રામ્સ છે, પછી યુનિવર્સિટી છે, આવા જે અલગ અલગ એન્ટિટી કહેવાય, ફિઝિકલ એન્ટિટી. એન્ટિટી મતલબ એક નોર્મલ ઓબ્જેક્ટ, કે આપણી પાસે ડેટા કંઈક રાખવો છે તે આવું બનાવવું પડે.
તો નેટવર્ક અને હાયરાર્કિકલ જે લીગસી મતલબ જે જૂનું વર્ષોથી ચાલતું હતું બટ હવે એનો આપણે ઓછો યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ લીગસી. તમને જો ખ્યાલ હોય તો અત્યારે જે ટ્યુબલાઇટ્સ તમે આ જો છો ધીઝ આર LED, બટ તમને અમુક જગ્યાએ બિલ્ડિંગ્સમાં જોવા મળશે પેલી જે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ જે આવે નોર્મલ જૂની ટેકનોલોજી. તો એ જે છે એ લીગસી ટેકનોલોજી કહેવાય, જે પહેલાં વપરાતી હતી બટ એનાથી આપણે શીખી એમાં ઇમ્પ્રૂવ કરી અને નવી ટેકનોલોજી. નેક્સ્ટ આવે રિલેશનલ મોડેલ, ટેબલ આધારિત સ્ટ્રક્ચર. હવે અત્યાર સુધી મેં તમને ડેટાબેઝ બતાવવા માટે સમજાવવા માટે જેટલું બી સમજાયું, ઓલ ધીસ ઇઝ ધીસ રિલેશનલ મોડેલ. એક્સેલ જોડે જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ તો એ થઈ ગયું મારું રિલેશનલ મોડેલ, કે મલ્ટિપલ ટેબલ્સ છે, ટેબલ્સ એક લિંક છે, ટેબલ્સની અંદર મલ્ટિપલ કોલમ છે. આ જે બી કંઈ હું તમને સમજું ધીસ ઇઝ ઓલ રિલેશનલ મોડેલ. કારણ કે આપણે જે બી DBMS ભણવાના છીએ એ તમારું MySQL થઈ ગયું, SQLite થઈ ગયું, વોટ એવર, PostgreSQL, એ બધા રિલેશનલ મોડેલ્સ છે, રિલેશનલ ડેટાબેઝ, RDBMS. અત્યારે DBMSનો જે આપણે સબસ્પેસ ભણીશું એ છે RDBMS, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે આનો યુઝ કરીને કરશે. હવે રિલેશનલને એક્સપ્લેન કરવા માટે આપણી પાસે બે રસ્તા હોય છે. એક આવશે ER મોડેલ, જે તમે ફ્લોચાર્ટ જોડે કમ્પેર કરી શકો. તમે પ્રોગ્રામિંગ જ્યારે કરતા હતા કે મેક્સિમમ ઓફ 2 નંબર ફાઇન્ડ કરવાનો, ફ્લોચાર્ટ ડ્રો કરો, તો પ્રોગ્રામ લખતા પહેલાં તમને એ શીખવાડ્યું હતું કે તમે શું કરશો, પહેલાં ઇનપુટ લેશો, પછી કન્ડિશન મૂકશો કે X > Y છે કે નહીં, જો ટ્રુ છે તો આ પ્રિન્ટ કરવાનું, ફોલ્સ છે તો આ પ્રિન્ટ કરવાનું. માઇન્ડમાં આપણને હ્યુમન માઇન્ડ ઇઝ લાઈક કે એને ડાયરેક્ટલી વર્ડ્સ આપીએ એના કરતાં પિક્ચર્સ આપીએ તો થોડું વધારે ક્લિયર થાય. જો તમને આ રીતે મેં સમજાવ્યું છે થોડું માઇન્ડમાં ઇઝીલી થાય, રાઈટ? તો એ સેમ વેમાં સૌથી પહેલાં આપણે જે DBMS છે એનું સ્ટ્રક્ચર ER મોડેલથી કરતા શીખશું. અને પછી જ્યારે તમે એડવાન્સ પ્રોગ્રામિંગ ને એ બધું કરતા થશો, તમે રિયલમાં વેબ બનાવશો, દેન યુ વિલ શિફ્ટ ટુ યુઝિંગ ધીસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અપ્રોચ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અપ્રોચ કેમ વાપરતા હોય છે કે તમે ઓલરેડી બાકીનું બધું વસ્તુ ઓબ્જેક્ટની મદદથી કરશો. તમે આખું બેકએન્ડ, ફ્રન્ટ એન્ડ, વોટેવર જે બી કંઈ બનાવશો એ ક્લાસ ઓબ્જેક્ટ એની મદદથી કરશો. તો જેણે બી પ્રોગ્રામિંગમાં વર્ષોથી કામ કરતું હતું તે થોટ કે હવે SQLની જરૂર નથી, બધું ઓબ્જેક્ટથી કરીએ. ડાયરેક્ટલી ઓબ્જેક્ટમાં student.get કરીને SQL પ્રોગ્રામિંગ લેંગ્વેજને ટોટલી સાઈડમાં મૂકી અને ડાયરેક્ટલી એની મદદથી આપણે કરતા થઈશું. હવે ER મોડેલ શું છે? તમારા ફ્લોચાર્ટના સિમ્બલ્સ તમને ખ્યાલ હોય કે અલગ અલગ સિમ્બોલનો અલગ અલગ મિનિંગ હોય છે. તો અહીંયા સેમ ટાઈપના સિમ્બોલ પણ મિનિંગ બદલાઈ જશે, બરાબર? સિમ્બોલ તમને સેમ જેવા દેખાશે. આપણે બોક્સ આવતું હતું ને ફ્લોચાર્ટમાં, શેના માટે આવતું હતું? કંઈ બી કોમ્પિટિશન છે એના માટે નોર્મલ બોક્સ આવતું હતું. સ્લાન્ટેડ ત્રાસી લાઇનવાળું જે બોક્સ આવે જેને પેરેલેલોગ્રામ કહેવાય ઇંગ્લિશમાં, ગુજરાતી વર્ડ આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર, બટ 2 ત્રાસી લાઈન હોય અને 2 ઊભી લાઈન હોય, બરાબર? એને પેરેલેલોગ્રામ કહેવાય. એ આપણે ઇનપુટ અથવા આઉટપુટ કંઈક યુઝર પાસેથી લેવું છે અથવા કંઈક યુઝરને બતાવવું છે એના માટે આપણે પેરેલેલોગ્રામ વાપરતા. એની જરૂર નથી, બટ જ્યારે બી કોમ્પિટિશન હોય જેમ કે A = એટલે કે એરિયા = πr², બરાબર? એવું કંઈ બી કોમ્પિટિશન જ્યારે કરવાનું આવે, ફોર્મ્યુલા કરવાનો આવે ત્યારે તમે આવો બ્લોક વાપરતા હતા, સ્ક્વેર રેક્ટેંગલ બ્લોક. તો એન્ટિટીઝ, વાસ્તવિક દુનિયાની વસ્તુઓ, દાખલા તરીકે વિદ્યાર્થી, કોર્સ, ડિપાર્ટમેન્ટ, પ્રોગ્રામ, જેનો બી ડેટા આપણે મેન્ટેન કરવાનો છે એટલે એક ટેબલ માટે એક એન્ટિટી. સિમ્પલી સમજવું હોય ટેબલવાળાથી તો એક ટેબલ બરાબર એક એન્ટિટી, રાઈટ? તો આપણે આગળ હમણાં થોડાક ટાઈમ પહેલાં ઇન્ડિપેન્ડન્સ માટે 2 ટેબલ જોયા હતા. કયા ટેબલ હતા? એક સ્ટુડન્ટવાળું ટેબલ હતું અને બીજું ડિપાર્ટમેન્ટ ટેબલ હતું, અને ત્રીજું આપણે પ્રોગ્રામવાળું ટેબલ એડ કરવાની વાત કરી હતી. તો એને એન્ટિટીના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવું છે મારે આ ER ડાયાગ્રામવાળા ફોર્મેટમાં. તો હું શું કરીશ, એક સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીવાળું અને બીજું ડિપાર્ટમેન્ટવાળું, 2 રેક્ટેંગલ આવશે. ગોટ ઇટ? હવે એ બે વચ્ચે સંબંધ શું છે, બરાબર? બંને એકબીજા જોડે કઈ રીતે ઇન્ટરેક્ટ કરશે, સ્ટુડન્ટ અને ડિપાર્ટમેન્ટ બંનેને લેવા દેવા શું છે, એના માટે આપણે આવશે પહેલાં એટ્રીબ્યુટ જોઈએ. એટ્રીબ્યુટ એટલે કે એન્ટિટીના ગુણધર્મો. હવે એટ્રીબ્યુટ આને આપણે બીજી કોઈક જગ્યાએ બી સમજીશું. ધીસ ઇઝ ઇક્વલ ટુ ટેબલ્સ. આપણે ટેબલવાળાથી કનેક્ટ કરીએ તો માઇન્ડમાં ક્લિયર હશે. આ જે એન્ટિટીઝ છે એટલે કે રેક્ટેંગલ છે, તો રેક્ટેંગલ = કેટલા ટેબલ છે. આપણે પેલું જે એક્ઝામ્પલ લઈએ હમણાં જે રિસન્ટલી આજના ક્લાસમાં કનેક્ટ કર્યું કે સ્ટુડન્ટ અને ડિપાર્ટમેન્ટ, તો આપણી પાસે 2 ટેબલ હતા. ER ડાયાગ્રામ ડ્રો કરવા માટે કેટલા જોઈશે? 2 રેક્ટેંગલ જોઈશે, 2 એન્ટિટીના 2 રેક્ટેંગલ. એ એન્ટિટીની અંદર કેટલા એટ્રીબ્યુટ્સ છે તેના તમે કનેક્ટ કરી શકો. એ ટેબલની અંદર ટેબલ નંબર 1,
ટેબલ નંબર 2 ની અંદર કેટલી કોલમ્સ છે. બે ટેબલ છે, બંને ટેબલની અંદર કેટલી કોલમ્સ છે. ટેબલ 1 ની અંદર કેટલી કોલમ હતી આપણી પાસે? થોડુંક દિમાગ ઉપર જોર આપો. ટેબલ 1 હતું સ્ટુડન્ટવાળું. સ્ટુડન્ટવાળા ટેબલમાં 3 કોલમ હતી. કઈ કઈ હતી કોલમના નામ? સ્ટુડન્ટ આઈડી, નેમ અને ડિપાર્ટમેન્ટ આઈડી. તો સ્ટુડન્ટ આઈડી, નેમ અને ડિપાર્ટમેન્ટ આઈડી એ એના એટ્રીબ્યુટ થઈ ગયા. ગોટ ઇટ? મારી પાસે બે ટેબલ એટલે કે બે એન્ટિટી. એ બંને જે છે એમાં પહેલા ટેબલ એટલે કે પહેલી એન્ટિટીના એટ્રીબ્યુટ કયા આવશે? સ્ટુડન્ટ આઈડી, પછી નેક્સ્ટ આવે નામ અને ડિપાર્ટમેન્ટ આઈડી. બીજું ટેબલ એટલે કે બીજી એન્ટિટી મારી ડિપાર્ટમેન્ટવાળું એન્ટિટી. તો ડિપાર્ટમેન્ટવાળા એન્ટિટીમાં કેટલા હતા? બે કોલમ હતા. કયા કયા હતા? આઈડી અને નામ. ડિપાર્ટમેન્ટનું આઈડી અને ડિપાર્ટમેન્ટનું નામ. તો ટોટલ આપણી પાસે કેટલા એટ્રીબ્યુટ થયા? 5 એટ્રીબ્યુટ. બરાબર? 5 એટ્રીબ્યુટ થયા, જેમાં પહેલા 3 જે છે એ શેમાં આવતા હતા? ફર્સ્ટ એન્ટિટીમાં. તો આ બે ક્લિયર. એન્ટિટી કોને કહેવાય? એટ્રીબ્યુટ કહેવાય. હવે એ બંને એકબીજા જોડે ઇન્ટરેક્શન કરશે, એને રિલેશનશિપ્સ કહેવાય. એન્ટિટી રિલેશનશિપ્સ, ER. આ એન્ટિટી માટે, આર માટે. બરાબર? એ બંનેના કોલેબોરેશનથી બે એન્ટિટી વચ્ચેનું જોડાણ. આપણી પાસે આ એક્ઝામ્પલ જો તમને યાદ હોય તો ડિપાર્ટમેન્ટ આઈડી બંનેને લિંક કરે છે. બરાબર? ટેબલ નંબર 1 એટલે કે સ્ટુડન્ટવાળા ટેબલમાં ડિપાર્ટમેન્ટ આઈડી અને ટેબલ નંબર 2 ડિપાર્ટમેન્ટવાળા ટેબલમાં ડિપાર્ટમેન્ટ આઈડી. આ બંને એકબીજા જોડે લિંક થશે. રાઈટ? હવે લિંક જે છે એ કયા ટાઈપની થાય છે એના પ્રમાણે થોડા કંઈક અલગ પડતા હોય છે. આ નેક્સ્ટ જે સ્લાઇડ છે એના માટેની છે. બે એન્ટિટી વચ્ચેનું જોડાણ. પ્રાઇમરી કી દરેક રેકોર્ડને અલગ ઓળખવા માટેનું યુનિક આઈડી. પ્રાઇમરી કી શું છે અત્યાર સુધી તમને ક્લિયર હોવું જોઈએ. જ્યારે બી પ્રાઇમરી કી આવે માઇન્ડમાં તો સ્ટુડન્ટવાળા ટેબલમાં એનરોલમેન્ટ નંબર આપણો પ્રાઇમરી કી છે. એવી યુનિક વેલ્યુ જેનાથી દરેક સ્ટુડન્ટને હું ઇન્ડિવિજ્યુઅલી આઈડેન્ટિફાઈ કરી શકું, એને પ્રાઇમરી કી કહેવાય. હવે રિલેશનશિપ કે આ બે એકબીજા જોડે કનેક્ટ થાય છે, તેમાં કયા ટાઈપના કનેક્શન હોઈ શકે? 3 ટાઈપના હોઈ શકે. 1 to 1, 1 to many અને many to many. એક્ઝામ્પલ નીચે આપેલા છે. એક વ્યક્તિ પાસે એક જ પાસપોર્ટ હોય. એક વ્યક્તિ પાસે એક જ પાસપોર્ટ હોય. રાઈટ? મલ્ટિપલ પાસપોર્ટ ના હોઈ શકે. એ પિક્ચરોમાં બતાવે ક્રાઇમ ને ક્રિમિનલ્સ એ લોકો કરતા હોય કે ઇન્ડિયાનો પાસપોર્ટ બી લાવે, પાકિસ્તાનનો બી પાસપોર્ટ લાવે, અફઘાનિસ્તાનનો બી લાગે. બટ ધીસ ઇઝ નોટ રિયલી પોસિબલ હિયર. તો 1 to 1 રિલેશનશિપ કે મારે પાસપોર્ટ અને પર્સન એ બંને વચ્ચે લિંક એસ્ટેબ્લિશ કરવી છે તે એક જ હોઈ શકશે. 1 to many, એક વિભાગ અને એક કર્મચારીઓ કે ડિપાર્ટમેન્ટ છે એની અંદર એમ્પ્લોઈઝ, એક એમ્પ્લોય વાળું ટેબલ, એક ડિપાર્ટમેન્ટ વાળું ટેબલ. હવે મલ્ટિપલ એમ્પ્લોયી સેમ ડિપાર્ટમેન્ટના હોઈ શકે? એવું હું કરી શકું? ઇટ ઇઝ પોસિબલ. રાઈટ? તો એક વિભાગમાં અનેક મતલબ મલ્ટિપલ જે છે રિપીટ થતું હોય. અને નેક્સ્ટ આવે મેન્યુ ટુ મેન્યુ, અનેક વિદ્યાર્થીઓ અનેક કોર્સ. મારી પાસે એક કોર્સનું ટેબલ છે, એક સ્ટુડન્ટનું ટેબલ છે. સ્ટુડન્ટનું ટેબલ બધા ફેમિલિયર છે. બરાબર? કે સ્ટુડન્ટનું નામ, આઈડી, કયા કોર્સીસ લે છે એવું આપણે નાખી દઈએ. કોર્સ આઈડીમાં ફોર એક્ઝામ્પલ DBMS, પછી નેક્સ્ટ જાવા લઈ લઈએ, DSA લઈ લઈએ, અથવા તો તમારા જે કરંટ સેમેસ્ટરમાં જે બી સબ્જેક્ટ આવે. એક સ્ટુડન્ટ મલ્ટિપલ કોર્સીસ લેશે કરંટ સેમમાં. રાઈટ? તો એક સ્ટુડન્ટની જોડે મલ્ટિપલ કોર્સીસ હશે. ધ સેમ વે DBMS સબ્જેક્ટ કેટલા સ્ટુડન્ટ ભણે છે એ બી મલ્ટિપલ થશે, એટલે એને મેની ટુ મેની રિલેશનશિપ કહેવાય. આ ER ડાયાગ્રામ જે છે એ ડિટેલમાં આપણે યુનિટ નંબર 2માં જોઈશું, એટલે ત્યારે વધારે ક્લિયર થઈ જશે. બટ અહીંયા જો એક્ઝામ્પલ થ્રુ સમજવું હોય તો કોઈ બી એક સ્ટુડન્ટ પાસે ડિપાર્ટમેન્ટ આઈડી જે છે એક આવશે કે મલ્ટિપલ આવશે? એક સ્ટુડન્ટ મલ્ટિપલ ડિપાર્ટમેન્ટને જોડે લિંક હશે કે એક જ ડિપાર્ટમેન્ટ જોડે? એક જ જોડે. રાઈટ? અહીંયા એક જ આવશે. નેક્સ્ટ, એક ડિપાર્ટમેન્ટ આઈડી મલ્ટિપલ સ્ટુડન્ટમાં રિફ્લેક્ટ થશે કે એકમાં જ થશે? કે એક ડિપાર્ટમેન્ટ તો એક જ સ્ટુડન્ટમાં આવી શકે કે મલ્ટિપલમાં? મલ્ટિપલ. તો ધીસ ઇઝ 1 to many. એક સાઈડ 1 આવે આન્સર, બીજી સાઈડ મેની આવે. એનો મતલબ શું થયો? 1 to many. બંને સાઈડ જો થઈ શકે, જેમ કે આપણે સ્ટુડન્ટ અને કોર્સ લઈ લઈએ, અહીંયા કોર્સ, અહીંયા સ્ટુડન્ટ, તો એક સ્ટુડન્ટમાં મલ્ટિપલ કોર્સીસ આવે ને, કે કોર્સ નંબર ધીસ, કોમા સેપરેટેડ વેલ્યુ નાખીએ અથવા તો અલગ અલગ એન્ટ્રી કરીએ. તો અહીંયા મેની અને અહીંયા મેની, તો મેની ટુ મેની. જે કોલમ બે ટેબલને લિંક કરે એ કોલમની વેલ્યુમાં કેવું છે? 1 to 1 છે, 1 to many છે કે મેની ટુ મેની છે? એના પ્રમાણે થાય. એના માટેનો ટેકનિકલ વર્ડ હવે તમારે થોડું યાદ રાખવાનું છે. ધીસ ઇઝ કાર્ડિનાલિટી. ઓકે? સાંભળેલો છે પહેલા વર્ડ કે ફર્સ્ટ ટાઈમ છે? ફર્સ્ટ ટાઈમ.
ઓકે, લેટ્સ ટ્રાય કે નેક્સ્ટ ટાઈમ જે છે એને હવે નેક્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ જાવાના ડીએસએમાં સ્ટડી કરેલું છે કે આ જે ટેબલ્સ જે છે એને ટેબલ્સને એ બધાથી છોડી આપણે ક્લાસ અને ઓબ્જેક્ટમાં લઈ આવીએ કે મારો જે બી ડેટા છે ત્યાં બી આપણે ડેટા તો મેનેજ કરતા હતા ને. એક્ઝેક્ટલી તમને જે ભણાવવાનો જે સિક્વન્સ છે ને એ થોડું ઊંધું થઈ ગયું છે. પહેલાં તમને એક્ઝેક્ટલી DBMS ભણાવવાનું હોય અને પછી જાવા ભણાવવાનું હોય. બટ ધ થિંગ ઇઝ અહીંયા થોડું ઉલટું પુલટું થઈ ગયું છે. તો તમે પહેલાં જાવા ભણી ગયા છો અને પછી DBMS. સો પહેલાં હાર્ડ ભણી લીધું, હવે થોડું સિમ્પલ ભણવાનું છે. ધ થિંગ ઇઝ ક્લાસ ઓબ્જેક્ટ તમને ક્લિયર છે. ક્લાસની અંદર શું આવે? સ્ટુડન્ટ ક્લાસના મલ્ટિપલ ડેટા આવશે અને મલ્ટિપલ મેથડ આવશે. આ રીતે આપણે મેનેજ કરતા હતા. શોર્ટમાં ત્યાં આપણે ડેટા મેનેજ કરવાનું ઓલરેડી શીખી ગયા છીએ. તે સેમ અપ્રોચને પકડી લઈએ, DBMS સબ્જેક્ટમાં જે બી કંઈ શીખવાડે છે એને ના શીખીએ અને જે રીતે પહેલાં કરતા રહીએ સેમ રીતે કરી લઈએ. ધીસ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ. અત્યાર સુધી જાવા, DSA, પાયથન આ બધામાં તમે ડેટા તો લેતા ને કે સ્ટુડન્ટનો ડેટા, એનરોલમેન્ટ નંબર નાખો, નામ નાખો, એજ નાખો, ધીઝ ઓલ થિંગ, અને એ રીતે મેનેજ કરતા હતા. અને એ રીતે સેમ રીતે તમે એને એક્સેસ કરો. આવું કંઈક આવતું ને, પેરેન્ટ ક્લાસ એનિમલ, ચાઇલ્ડ ક્લાસ ડોગ, કેટ, બર્ડ, વોટેવર, બરાબર. આપણે ઇનહેરિટન્સને આ તે બધું જોયું હતું. આ બધું જે આખું કમ્પ્લીટ છે એ થઈ ગયું તમારું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. અત્યાર સુધી જેટલું બી તમે ડેટા મેનેજ કર્યો છે એ બધો તમે આ રીતે જ કર્યો છે જાવાના DSAમાં. હવે આ બે જે છે એ લીગસી છે, બટ એમાંથી અમુક જે છે એ યુઝ કરાવે છે કે ગ્રાફ સ્ટ્રક્ચર, કે આ એક નોડ છે, આ બીજો નોડ છે, બંને એકબીજા જોડે ગમે તે રીતે કનેક્ટ કરી શકે. શોર્ટમાં કોઈ રૂલ નહીં. તમને ઇનહેરિટન્સનો એક ટાઈપ જો યાદ હોય તો હાઇબ્રિડ, કે મલ્ટિપલ ક્લાસીસ એકબીજા જોડે ગમે તે રીતે કનેક્ટ કરી શકે. કોઈ ફિક્સ રૂલ નહીં કે આ રીતે જ કનેક્ટ થાય. એક પેરેન્ટ, મલ્ટિપલ ચાઇલ્ડ, મલ્ટિપલ પેરેન્ટ, એક ચાઇલ્ડ, આવું કશું જ રૂલ નહીં. જેની જોડે કનેક્ટ થવું હોય તે કેન કનેક્ટ. તો ડેટા જે છે એની વચ્ચે અનલિમિટેડ ઇન્ફાનાઇટ લિંક્સ હોઈ શકે જે રીતે કનેક્ટ થતું હોય. ધીસ ઇઝ નેટવર્ક મોડેલ. તો ગ્રાફ DB તમે આગળ આ સબ્જેક્ટમાં નહીં ભણીએ આપણે, ફ્યુચરમાં જ્યારે ડેટાબેઝીસ જે છે વધારે એક્સપ્લોર કરશો, કંપનીમાં જશો તો કોઈક જગ્યાએ તમારે આની બી જરૂર પડશે કે ગ્રાફ ડેટાબેઝ, કે બધું એકબીજા જોડે લિંક છે. તો એ જે છે નેટવર્ક મોડેલ ઉપરથી આવ્યું હતું. બટ એને આપણે ખાલી અત્યારે એક વર્ડ તરીકે યાદ રાખવાનું છે અને આવું પિક્ચર ડ્રો કરતા આવડવું જોઈએ કે મલ્ટિપલ નોડ છે, એકબીજા જોડે ગમે ત્યાં લાઈન ખેંચી દેવાની. ધીસ ઇઝ ગ્રાફ અથવા નેટવર્ક. અને નેક્સ્ટ આવે હાયરાર્કિકલ. એકદમ સ્કૂલ લેવલે સૌથી પહેલાં તમે આવું કંઈક કરતા હતા કે એક છે એની અંદર મલ્ટિપલ છે, એની અંદર મલ્ટિપલ છે, અને હાયરાર્કી કહેવાય. આવું કંઈક તમે કોઈક જગ્યાએ ડ્રો કરેલું હશે. ફેમિલી ટ્રી કે એવું કંઈક, કે પપ્પાના પપ્પા હતા, પછી આ મારા 3 બરાબર દાદા, એમના પૈયા, તે ફેમિલી ટ્રી આવું કંઈક ક્યાંક જોયેલું હશે. કંઈ બી એવું કે જે તમે બ્રેકડાઉન કરો એ રીતે જો ડેટાને મેનેજ કરો. હવે આ રીતે કરવો, અત્યારનો જે કોમ્પ્લેક્સ ડેટાબેઝ છે એને તમે આ રીતે ના મેનેજ કરી શકો. એક સિમ્પલ ડેટા છે કે ફેમિલીમાં કેટલા કયા પર્સન હતા એવું કંઈક મેનેજ કરવું છે તો આપણે કરી શકીએ, બાકીનું બધું ના કરી શકીએ. અહીંયા એક કમ્પેરિઝન જે છે એ તમને આપેલી છે કે અલગ અલગ જે મોડલ્સ છે. કેટલો ટાઈમ છે આપણી પાસે? કેટલા? 2 મિનિટ પાક્કું લોકી છે. ઓકે, તો કમ્પેરિઝન હવે તમે ઘરેથી જોઈ લેજો. નથિંગ ટુ બી સિરિયસ. બિકોઝ વોટ વી વોન્ટ ઇઝ આ લેક્ચરની અંદર આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું. જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ છે. હવે નેક્સ્ટ છે સ્માર્ટ સિટીમાં ડેટાબેઝ કઈ રીતે વપરાય. વન્સ અગેન જો આગળ તમને એકવાર યાદ હોય કે આપણે એપ્લિકેશનવાળી સ્લાઇડ્સ અમુક જોઈ હતી કે ડેટાબેઝ જે છે એની એપ્લિકેશન્સ ક્યાં ક્યાં આવે. તો એની વન ઓફ ધ એપ્લિકેશન જે છે એ છે સ્માર્ટ સિટીમાં ડેટાબેઝ કઈ રીતે આવી શકે. તો ટ્રાફિક મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક સેફ્ટી, શોર્ટમાં જે બી અત્યારે IT વગર, કમ્પ્યુટરાઇઝ વગર મેનેજ થાય છે એ બધાને તમારે કમ્પ્યુટરાઇઝ કરવું છે. તેના માટે એપ બનાવવી પડે, મોબાઈલ હોઈ શકે, વેબ એપ હોઈ શકે, અને એ બધું કરવા માટે તમારે અલ્ટિમેટલી વેબ એપ જોઈએ. અને જ્યાં બી વેબ એપ આવે, સોફ્ટવેર આવે, ત્યાં બધું શું આવશે? ડેટાબેઝ આવશે, રાઈટ. તો સ્માર્ટ પાર્કિંગ કરવું છે, વેસ્ટ મેનેજમેન્ટ કરવું છે, રિન્યુએબલ એનર્જીનું ગ્રીડ મેનેજમેન્ટ કરવું છે, અને આમાંથી કંઈ પણ કરવું હોય તો યુ નીડ ડેટાબેઝીસ. આઈ ગેસ ધીસ ઇઝ ઇનફ. બાકીની જે સ્લાઇડ છે ને, સ્લાઇડ્સ મેં તમને શેર કરી છે, એમાં થોડું ડિટેલમાં લખેલું હશે. કાર્ડિનાલિટી શું છે, જે કી કન્સેપ્ટ છે આપણે જોઈ ચૂક્યા છીએ. નેટવર્કવાળું એક્ઝામ્પલ આ બધું જોઈ ચૂક્યા છે. ડેટાબેઝ ઇન સ્માર્ટ સિટીઝ, અહીંયા તમને પોઈન્ટ વાઇઝ આપેલું છે. જો તમને સ્માર્ટ સિટીમાં એક્ઝેક્ટલી કઈ રીતે આવી શકે, બટ ધ કી થિંગ ઇઝ કે ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે શું હોઈ શકે, કઈ ટાઈપની એપ બનાવી શકીએ, એમાં કઈ રીતનો ડેટા લેવો પડે,
એને તમારે લખવાનું હોય છે. જીટીમાં રેરલી આ પૂછાતું હોય છે, બટ ધીસ ઇઝ પાર્ટ ઓફ અવર સિલેબસ, સો વી નીડ ટુ ડિસ્કસ ઇટ. રિન્યુએબલ એનર્જી ટ્રેકિંગ છે, એની અંદર ડેટાબેઝ કઈ રીતે કામમાં આવી શકે. એન્ડ દેટ્સ ઇટ. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ યુનિટ નંબર 1. નેક્સ્ટ ટાઈમથી આપણે, મેં તમને આજના લેક્ચરમાં જ કદાચ કીધું, શેના ઉપરનું આવશે યુનિટ નંબર 2. ઇફ યુ કેન રિકોલ, થોડુંક મગજ ઉપર જોર આપો. આજે કંઈક મોડેલ્સ ડિસ્કસ કરતી વખતે મેં તમને કીધું હતું ER ડાયાગ્રામ, એન્ટિટી રિલેશનશિપ મોડેલ અથવા તો ER મોડેલ, ER ડાયાગ્રામ, એની ઉપર આપણે યુનિટ નંબર 2 જે છે એને સ્ટાર્ટ કરશું.